તો હાલો આજે બધા જઈ રહ્યા છીએ બગદાણા, તો હાલો તમને પણ અમે બગદાણા ટૂર કરાવીએ આજે. તો જો મિત્ર આપણે વેલમ પર પહોંચી ગયા છીએ. આ છે જીવન જ્યોત વિદ્યાલય. હવે આપણે જઈ રહ્યા છીએ બગદાણા તરફ. મંદિરે આપણે દર્શન કરી લીધા છે અને આ ગળથરનું મંદિર કહેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો મિત્રો, આ છે બગદાણાનું આરસનું મંદિર અને કેવું મસ્તીનું મતલબ વાતાવરણ દેખાય છે. જોઈ લો મિત્રો. અને આ જુઓ, આ સીડી છે અને આ બાજુથી ને તમે જોઈ લો, મસ્તીનું સુંદર મજાનું દેખાય છે. આ આખું આરસનું મંદિર. અને આ બાપા સીતારામના દર્શન કરી લેજો ને જય બાપા સીતારામ લખી દેજો. અને આ જો બધા શ્રદ્ધાળુ લોકો બધા દર્શન કરવા આવે છે. તો જોઈ શકો છો. બાપા સીતારામનું ધ્યાન મંદિર. અને અહીંયા બાપા સીતારામના દર્શન થાય એનો બેડો પાર થઈ જાય છે એવી વાત. તો મિત્રો આ તમે જોઈ શકો છો, આવું બગદાણાનું મંદિર છે આખું. અને આ લાકડામાં કરેલું છે. અને આ છે બાપા સીતારામ વખતના વાસણો. પેલાના વાસણો આવા હતા મિત્રો. આ આપણે બગદાણાના વાસ જોઈ શકો છો. આ બધા પેલાના વાસણો છે. અને આ છે બગદાણાની પ્રસાદી. અને પ્રસાદી લઈ લીધી છે. અને ભાઈ બહુ મસ્તીની પ્રસાદી છે. જય બાપા.